નમસ્કાર દોસ્તો, આજે આપણે એવી એક અદ્ભુત જડીબુટ્ટી વિશે માહિતી પ્રાપ્ત કરીશું. આ અદ્ભુત જડીબુટ્ટી જેને આપણે શંખપુષ્પી તરીકે ઓળખીએ છીએ. શંખપુષ્પી નું સંસ્કૃત નામ છે ક્ષીરપુષ્પી. ક્ષીરપુષ્પી એટલા માટે કહેવામાં આવે છે કે તેના ફૂલ જે છે દૂધ જેવા સફેદ છે. સંસ્કૃતમાં તેનું બીજું નામ મેઘ્યા પણ છે. મેઘ્યાનો અર્થ થાય છે બુદ્ધિ વધારવા વાળી જડીબુટ્ટી. જ્યારે તેનું લેટિન નામ છે કોન્વોલ્યુલસ પ્લુટિકોલિસ ના નામે પણ તેને ઓળખવામાં આવે છે. મિત્રો, આ શંખપુષ્પી એ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે મુખ્યત્વે યાદશક્તિ વધારવા, મગજને શાંત કરવા, તણાવ ચિંતાને ઘટાડવા અને અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. મિત્રો, આજે જે બાળકોને વાંચેલું યાદ રહેતું નથી, તો તેના માટે આ અક્ષર ઇલાજ છે. તો યાદશક્તિને વધારવા માટેની આ એક મુખ્ય વનસ્પતિ છે. તે માનસિક થાકને દૂર કરે છે, હાઈ બ્લડ પ્રેશર અને પાચન સંબંધી સમસ્યાઓ પણ ફાયદાકારક છે. આ ઔષધિને મેઘ્ય રસાયણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે અગાઉ પણ કહ્યું કે મેઘ્યનો અર્થ થાય બુદ્ધિ વધારવા વાળું રસાયણ. તો શંખપુષ્પીના જો ચૂર્ણનો તમે નિયમિતપણે ઉપયોગ કરો તો તે તમારી બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો કરે છે. હવે આપણે જોઈએ શંખપુષ્પીના મુખ્ય ફાયદાઓ. નંબર 1, યાદશક્તિ અને બુદ્ધિવર્ધક. બાળકોને વિદ્યાર્થીઓ માટે આ શ્રેષ્ઠ છે. જો બાળકોને યાદશક્તિ નબળી હોય તો તેના માટે આ એક અક્ષર ઇલાજ છે. નંબર 2, માનસિક શાંતિ અને તણાવ મુક્તિ. ડિપ્રેશન અને અનિદ્રામાં પણ આ રાહત આપે છે. નંબર 3, હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત અને સામાન્ય કરવામાં પણ મદદરૂપ થાય છે. નંબર 4, પાચન તંત્રનો સુધારો કરે છે, પેટના રોગોને શાંત કરે છે અને કબજિયાત જેવા રોગોમાં પણ તે રાહત આપે છે. નંબર 5, સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ગર્ભાશયની નિર્બળતાને દૂર કરે છે. નંબર 8, જેને ત્વચા અને વાળ માટે પણ આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ઔષધિ છે. તેના એન્ટીઓક્સિડન્ટ ગુણો ત્વચા અને વાળની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી છે. તો હવે મિત્રો આપણે એની સેવન કરવાની રીત જોઈએ. તો આ જડીબુટ્ટી આપણે ત્યાંથી લઈ લેવાની છે અને તેને સેવન કરવાની રીત આ પ્રમાણે છે. તો જડીબુટ્ટીના ફૂલોનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ તેના જળનો ઉપયોગ કરવાનો છે. તો જ્યાંથી પણ આ વનસ્પતિ મળે તેના જળ લઈ લેવાના છે અને આ છોડના જળને પાવડર બનાવી તેને મધ અથવા ગરમ દૂધ સાથે સવાર સાંજ 1 ચમચી ભોજન બાદ જો લેવામાં આવે તો તેના ખૂબ જ અદ્ભુત ફાયદાઓ આપણને જોવા મળે છે. તો આ રહ્યા શંખપુષ્પીના મુખ્ય ફાયદાઓ. તો આ ફાયદાઓને આપણે લઈ શકીએ. તો એવી અનેક આ સંસારમાં જડીબુટ્ટીઓ છે, તેનો આપણે ઉપયોગ કરી અને તેને આપણે આપણા મુખ્ય જીવનમાં સામેલ કરી શકીએ છીએ. મિત્રો, આ માહિતી આપણને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય લખજો. જય આયુર્વેદ.